7મી જુલાઈના રોજ સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હજારો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સમ્રાટ પાટીલના હસ્તે ડિંડોલીની 4 સોસાયટીઓથી રાહત કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન હેઠળ આગામી 13 થી 15 દિવસ દરમિયાન કુલ 15,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયત વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને કીટ આપવામાં આવશે। દરરોજ અલગ અલગ સોસાયટીમાં જઈ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત પહોંચાડવામાં આવશે। દરેક રાહત કીટમાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવશે, જેથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ખાદ્ય સહાય મળી શકે। તો સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે પૂર બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા। ત્યાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, કપડાં અને ઘર વપરાશની વસ્તુઓ સંપૂર્ણપણે બગડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું। અનેક પરિવારોનું મહિનાઓનું રાશન નષ્ટ થઈ ગયું હતું। આ દ્રશ્યો જોઈ અને તેમને લાગ્યું કે સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને શક્ય હોય તેટલી સેવા કરવી જોઈએ। આ જ ભાવનાથી રાહત કીટ વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેઓએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું, પણ જે રીતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે હંમેશા જનસેવા અને જનહિત માટેના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે, તે મારા માટે પ્રેરણા છે। એ જ પ્રેરણા મને હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા પૂરી પાડે છે। સમ્રાટ પાટીલે જણાવ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું, પરંતુ જે રીતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને લોકપ્રિય સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે હંમેશા જનસેવા અને જનહિત માટેના કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે। આપનું નામ ને કઈ પ્રકારની તૈયારી તમે કરી છે? મારું નામ સમ્રાટ પાટીલ છે। તૈયારીમાં એ છે કે આપણે 15,000 જેટલી કીટ બનાવી છે, જે આપણે જોયું 8-9 દિવસ પહેલા પૂરગ્રસ્તના કારણે ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયેલા અને બહુ ઘણું નુકસાન થયું। આપણે જોયું કે 3-3, 4-4 દિવસ એમના ઘરે પાણી હતું, એમનું અનાજ ખરાબ થયું, બહુ બધી એમને નુકસાન થઈ અને અમે પૂરી ટીમ ત્યાં સર્વે કરવા ગઈ કે એમને આપણે શું કરી શકીએ છીએ। તો અમે સોસાયટી વાઇઝ ગયા અને એમને આપણે શું હેલ્પ કરી શકીએ છીએ। તો અમે જોયું કે એમનું અનાજ વધારે ખરાબ થયું છે, તો અમારી ટીમે સર્ચ કર્યું કે એમને આપણે કીટ આપી શકીએ છીએ। તો અમે 15,000 જેટલા કીટ બનાવ્યા અને અમારે પાસે લિસ્ટ છે એમનું નામ, નંબર સાથે। અમે જે વિસ્તારમાં વધારે નુકસાન થયું છે, જે ઘરમાં વધારે પાણી ભરાઈ ગયું છે, એ ઘરમાં અમે 15,000 જેટલા કીટ આપવાના છે। કીટમાં કઈ પ્રકારની વસ્તુઓ આવશે અને કેટલા સુધી ચાલશે? કીટમાં ચાવલ અને દાળનું કીટ બનાવ્યું છે અને આ 15 થી 20 દિવસ ચાલશે। રોજનું 1000 કે 1200 કે 1500 જેટલું કીટ આપવામાં આવશે। जी आपका नाम? लता। क्या आज आप अभी इधर आए हो क्या? हम इधर आए हैं सम्राट, हम इंस्टाग्राम में वीडियो देखे, हमारा भी सब गली में पानी भरा था, घर में भी था और सब गिल्ला हो गया, अनाज पानी सब कपड़ा लत्ता। तो हमारे को पता लगा सम्राट भाई सबकी मदद कर रहे, तो चलो अपनी मदद करेंगे। ओ हम भगवान समझ के इधर आए, हमारी जैसी मदद कर रहे, हमारे को सब खाना पीना ओ सब किट दे रहे, वो अनाज पानी की हमारी मदद करे, भगवान उनकी मदद करेंगे। ओ वो सबके लिए सोच रहे ना, तो भगवान उनके लिए अच्छा सोचे, हमारा आशीर्वाद है।